હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે મારે બનાવવાનું છે સિંગ પાક. સિંગ પાક માટે આપણે સિંગ લઈ લીધી છે કાચી, અને આ રીતના આપણે કડાઈમાં નાખી અને શેકીએ છીએ. સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એના પતરા ઉતારી દેવાના છે. કડાઈમાં સિંગ આ રીતના શેકી લીધી છે બધી. હવે આપણે નાખી દઈશું ટુવાલ પાથરી લીધો છે તેમાં, અને ટુવાલમાં નાખીશું અને બધા પતરા આ રીતના નીકળી જશે. કે ટુવાલ ને આ રીતના કરીને આમ ઘસીએ ને એટલે આના પતરા બધા આસાનીથી નીકળી જશે. આજે આપણે સિંગ પાક બનાવવાનો છે, તો તમારી જોડે હું શેર કરું છું. તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના બધા છે ને પતરા અલગ થઈ ગયા છે. હવે આપણે આને હેને એક થારમાં બદલાવી લઈશું. અને પછી થારમાં નાખી અને પછી આ રીતના આમ ઝાટકશું ને એટલે આના પતરા બધા આસાનીથી અલગ થઈ જશે. સરસ મજાની સફેદ કલરની સિંગ થઈ જશે. પછી આપણે આને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી અને કચરો ભૂકો કરી લેવાનો. બહુ ના ઝીણો નહીં, બહુ જાડો નહીં, એવો છે ને ભૂકો કરી લેવાનો. જોઈ શકો છો પતરા અલગ થઈ ગયા. હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે ને એમાં આ રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું. તમે જોઈ શકો છો ને મસ્ત મજાનો એવો આપણે જો પાવડર બનાવી લીધો છે. આ રીતના દરદરો આપણે પાવડર પણ બનાવી લીધો છે, તમે જોઈ શકો છો. કારણ કે આમાં હે ને અડધા સિંગદાણા હોય, બહુ ઝીણો નહીં કરવાનો, બહુ જાડો નહીં કરવાનો. એવો હશે ને લેવાનો છે ને આપણે હે ને મસ્ત મજાનો જેવો ભૂકો બની ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ આપણે છે ને પેન લઈ લીધી છે ને, આ પેનમાં આપણે છે ને જે આપણો જેટલા આપણે સિંગદાણા પાવડર બનાવ્યો હોય એ પ્રમાણે આપણે ગોળ લઈ લેવાનો છે. ઘણા લોકો ખાંડમાં પણ કરતા હોઈએ, તો હું અહીંયા આજે ને ગોળમાં બનાવું છું. કારણ કે અમારે બધા ગોળમાં ખાઈએ એટલે હું ગોળમાં બનાવું છું. તમે જોઈ શકો છો ગોળ લઈ લીધો છે ને એમાં મેં એક ચમચી ઘી નાખી દીધું છે. હવે આપણે લેવાનો છે એનો પાયો. ગોળને ઘી ઉકળી જાય અને સરસ મેલ્ટ થઈ જાય અને થોડા બબલ્સ થવા માંડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો ગોળ બધો છે ને ઓગળી ગયો છે અને મસ્ત મજાના બબલ થવા માંડ્યા છે. તમે જોઈ શકો છો. કારણ કે આમાં હે ને પાયો લેવાની જે ખૂબી હોય, નકર એમાં હે ને ચીકણું થઈ જાય. ઘણી જગ્યાએ તો ચીકણું પણ થઈ જાય. તો આપણો પાયો લેવાઈ ગયો છે, મસ્ત મજાનો થઈ ગયો છે. અને આપણે એમાં ઉમેરી દઈશું સિંગનો ભૂકો. બધું આપણે વ્યવસ્થિત મેલ્ટ કરી દેવાનું છે. અને છે ને પાયો લેવાની જ છે, નકર આમાં હે ને સિંગ પાક ચીકણો પણ થઈ શકે છે. એટલે આપણે અત્યારે ગોળનો ઉપયોગ કરીને સિંગ પાક બનાવ્યો છે. જો વિડીયો ગમે, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હજુ સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણો આ ગોળનો અને સિંગનો પાયો જો આ રીતના મેલ્ટ થઈ ગયું છે, ભેગું થઈ ગયું છે. તો હવે આપણે એક ડીશ લઈ લઈશું ને તેમાં પાથરી દઈશું. ડીશમાં આ રીતના બધું જોઈ શકો છો તમે, પેનથી અલગ થઈ ગયો છે આપણો ડીશ. એ રીતના થઈ જાય ત્યાં સુધી એને બનાવવાનું છે. અને હવે આપણે થાળીમાં વ્યવસ્થિત પાથરી દેવાનું છે. આ રીતના બધી આપણે થાળીમાં પાથરી લેવાનું છે. આપણો સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો તમે કઈ રીતના બનાવો છો જરૂરથી કોમેન્ટ કરજો. અમે આ રીતના બનાવીશું જે તમારી જોડે શેર કર્યો છે. તમે કઈ રીતના સિંગ પાક બનાવો છો તે પણ તમારી જોડે શેર કરજો. આ રીતના આપણે વાટકીમાં ઘી લગાવીને માથે આ રીતના મેસું કરી દીધું છે. હવે આપણે એના કરવાના છે ચોખ્ઠા. તો આપણે અહીંયા ચપ્પુ લઈ લીધું છે ને ચપ્પુથી ચોખ્ઠા પાડી લેવાના છે બધાય. તો તમે જોઈ શકો છો ચપ્પુમાં ચોટતું નથી, ને ઘણી જગ્યાએ છે ને ચપ્પુમાં ચોટી પણ જાય છે. આપણા પીસીસ બનીને બધા તૈયાર થઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો. એક પીસ તમને ઉખડીને પણ બતાવું તો સરસ મજાના પીસ બની ગયા છે આપણા. મસ્ત મજાના આપણા પીસ પણ બની તૈયાર થઈ ગયા છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે કઈ રીતના સિંગ પાક બનાવો છો.
આ રીતના મસ્ત મજાના થેપલા પણ પોચા રોજ બની ગયા છે અને ખાતા જ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા થઈ ગયા છે.